આજરોજ હિંમતનગર મુકામે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની કચેરી ખાતે પોલીસ સંકલન બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલા સાહેબે હિંમતનગર શહેરમાં વધતા ટ્રાફિક ભારણને ધ્યાનમાં રાખીને મોતીપુરા સર્કલ, સહકારી જીન 3 રસ્તા, છાપરિયા 4 રસ્તા જેવા મહત્વપૂર્ણ વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। તે ઉપરાંત આરટીઓ સર્કલ નજીક પોલીસ આઉટપોસ્ટની વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત, નેશનલ હાઈવે ઉપર રાયગઢ આઉટપોસ્ટ ખાતે રાત્રિ દરમિયાન પોલીસ બંદોબસ્ત મજબૂત બનાવવાની બાબત તથા ખેડ તસિયા રોડ પર આવેલ રામપુર ગામે નવા પોલીસ આઉટપોસ્ટ શરૂ કરવા જેવા મુદ્દાઓ પર પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા શ્રી પાર્થરાજસિંહ ગોહિલ સાથે વિસ્તૃત ચર્ચા કરી અને રજૂ થયેલ તમામ મુદ્દાઓ અંગે હકારાત્મક અભિગમ સાથે યોગ્ય કાર્યવાહી કરવા અંગે આશ્વાસન આપવામાં આવ્યું હતું।